હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર વિડીયો સિરીઝ સ્લીપ ફેર લીવ બેટર. આપણે વારંવાર કહીએ કે જો પૂરતી ઊંઘ ના હોય તો આપણને અનેક રોગ થવાની શક્યતાઓ વધુ રહે. તો મેઇન પ્રશ્ન એ થાય કે કેટલી ઊંઘને આપણે પૂરતી કહી શકાય. એટલે કે હાઉ મેની અવર શુડ આઈ સ્લીપ, એટલે કે મારે કેટલા કલાક સૂવું જોઈએ. મિત્રો, ઘણા બધા લોકોની આર્ગ્યુમેન્ટ એવી હોય કે હું માત્ર 5 કલાક સૂવું છું, છતાં પણ હું એકદમ પરફેક્ટલી ફાઇન છું. બીજા લોકોની દલીલ એવી પણ હોય કે હું નોર્મલી રૂટીન ડેઝમાં, વર્કિંગ ડેઝમાં ઓછા કલાક સૂઈ શકું છું, પરંતુ વીકેન્ડમાં વધુ સૂઈ લઉં એટલે મારી ઊંઘ છે ટોટલ કમ્પેન્સેટ થઈ જાય. ઘણા પેરેન્ટ્સનો પ્રશ્ન એવો હોય કે મારું બાળક ભણે છે ને માત્ર આટલા કલાક જ સૂવે છે, તો શું યોગ્ય કહેવાય? તો શું કોઈ એવો મેજિકલ ફિગર, એટલે કે જાદુઈ આંકડો છે કે આટલા કલાક આપણે સૂઈએ તો આપણે ઊંઘ છે પૂરતી ને સારી કહી શકાય? ના, એવો કોઈ ફિક્સ ફિગર નથી. કારણ કે ઊંઘ છે વ્યક્તિના પોતાના મેન્ટલ અને ફિઝિકલ મેકઅપ, એની વર્કિંગ પેટર્ન શું છે, તથા મેઇનલી વ્યક્તિની ઉંમર એટલે કે એજ ઉપર આધારિત વધુ હોય, તથા કેવા એન્વાયરોમેન્ટમાં કેવી ક્વોલિટીની સ્લીપ લે છે એના ઉપર આધારિત વધુ હોય. છતાં પણ મેડિકલ સાયન્સ છે અમુક અવર્સ એટલે કે અમુક કલાકોની ઊંઘ જરૂરી છે એવું રેકમેન્ડેશન કરતું હોય. તો આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે નોર્મલ વ્યક્તિએ કેટલા કલાક સુધી મિનિમમ ઊંઘ લેવી જોઈએ. તો સૌથી પહેલું ઇન્ફન્ટ એટલે કે 1 વર્ષથી નાના બાળકમાં. 1 વર્ષથી નાના બાળકમાં અંદાજિત 15 થી 17 કલાકની ટોટલ ઊંઘ હોવી ખૂબ જ જરૂરી છે. કારણ કે આ એજમાં બાળકનું બ્રેઇન છે ટ્રેમેન્ડસલી વધુ સ્પીડે ગ્રો થતું હોય, તથા એના ફિઝિકલ ડેવલપમેન્ટ પણ મેક્સિમમ થતું હોય. કારણ કે તમે ઓબ્ઝર્વ કર્યું હશે કે નોર્મલ બર્થ વેટ એટલે કે બર્થના સમયે જે વ્યક્તિનું વજન હોય એ પહેલાં 1 વર્ષની અંદર 3 થી 4 ગણું વધુ થતું હોય. એટલે કે ફિઝિકલ ડેવલપમેન્ટ 3 થી 4 ગણું વધુ થતું હોય. આ ઉપરાંત બ્રેઇનનું ડેવલપમેન્ટ વધુ થતું હોય, એટલા માટે એમને મિનિમમ 15 થી 17 કલાકની ઊંઘ બહુ જરૂરી હોય. એના પછી આવે ચાઇલ્ડ એજ ગ્રુપ એટલે કે 2 થી 5 વર્ષના બાળકમાં. 2 થી 5 વર્ષના બાળકમાં પણ 12 થી 14 કલાકની ઊંઘ ખૂબ જરૂરી હોય. કારણ કે એ સમયે બાળક લેંગ્વેજ એટલે કે ભાષા શીખતું હોય, એનું વર્તન એટલે કે બિહેવિયરનું શેપિંગ થતું હોય, આ ઉપરાંત એમનું ઇમોશનલ ડેવલપમેન્ટ થતું હોય, ફિઝિકલ ગ્રોથ વધુ થતો હોય. એના માટે એમને 12 થી 14 કલાકની ઊંઘ ખૂબ જરૂરી હોય. અને આ ઉંમરે એ ખૂબ જ મહત્વનું છે કે બાળક નોર્મલી જે પાવર નેપ એટલે કે નાની નાની ઊંઘ લેતું હોય એ પણ એના માટે એટલું જ મહત્વનું હોય. ઘણીવાર બાળક રાત્રે સૂવે નહીં, એટલા માટે આપણે દિવસના સૂવા ના દેતા હોય તો આવું ક્યારેય નહીં કરવું. કારણ કે બાળકને નેચરલ સ્લીપ સાયકલ છે એને મેન્ટેન કરી અને મિનિમમ 12 થી 14 કલાકની ઊંઘ પૂરી કરવી જોઈએ. એના પછીનું એજ ગ્રુપ છે સ્કૂલ એજ ચાઇલ્ડ એટલે કે 6 થી 12 વર્ષનું બાળક. 6 થી 12 વર્ષના બાળકની ઊંઘ છે 10 થી 12 કલાક હોવી જોઈએ. જે સ્કૂલ એજના બાળકો 6 થી 12 કલાકની ઊંઘ લેતા હોય એમનું ઓવરઓલ કોન્સન્ટ્રેશન સારું હોય. આ ઉપરાંત એકેડેમિક પરફોર્મન્સ એટલે કે સ્કૂલ દરમિયાન એનું પરફોર્મન્સ સારું હોય, એમનું બિહેવિયર સારું હોય, ઇમોશનલ સ્ટેબિલિટી સારી હોય, તથા ફિઝિકલ હેલ્થ અને ફિઝિકલ ગ્રોથ છે એ પણ વધુ સારી રીતે થઈ શકતું હોય. નેક્સ્ટ એજ ગ્રુપ છે ટીનેજર એટલે કે 13 થી 18 વર્ષ. આ એક એવું એજ ગ્રુપ છે કે એની અંદર મેક્સિમમ સ્લીપ ડેપ્રિવેશન એટલે કે જરૂર કરતા ઊંઘ ઓછી લેતા હોય એવું મેક્સિમમ આ ગ્રુપમાં બનતું હોય. આ એજમાં મિનિમમ 8 થી 10 કલાકની એટલે કે એવરેજ 9 કલાકની ઊંઘ હોવી જોઈએ. પરંતુ આ એજમાં ઊંઘ ઓછી લેવાના કારણની અંદર જોઈએ તો હોમવર્ક એટલે કે સ્કૂલના વર્કનું પ્રેશર, આ ઉપરાંત સોશિયલ મીડિયા, મોબાઈલમાં ગેમિંગની આદત, લેટ નાઇટ ફ્રેન્ડ સાથે જવું, આ બધા કારણના લીધે ટીનેજ ગ્રુપમાં મેક્સિમમ ઊંઘ કોમ્પ્રોમાઇઝ થતી હોય. જ્યારે ખરેખર વ્યક્તિના મેન્ટલ એઝ વેલ એઝ ફિઝિકલ ડેવલપ માટે આ એજની અંદર ઊંઘનું છે એ મેક્સિમમ મહત્વ હોય. એડલ્ટ એટલે કે પુખ્ત વયના વ્યક્તિ 18 થી 65 વર્ષ વચ્ચેની વય, આ ઉંમરે ઊંઘ છે 7 થી 9 કલાક એટલે કે એવરેજ 8 કલાકની ઊંઘ હોવી જરૂરી છે. જે લોકો રેગ્યુલર નિયમિત 7 કલાકથી ઓછી ઊંઘ લેતા હોય એમને અમુક ડિઝીઝ થવાની શક્યતાઓ વધુ રહેતી હોય. ઓલ્ડર એજ ગ્રુપ એટલે કે 65 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિ. 65 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિમાં નોર્મલી 7 કલાકની એવરેજ ઊંઘ જરૂરી હોય. તો આપણે જોયું કે અલગ અલગ એજમાં મિનિમમ આટલી ઊંઘ લેવી જોઈએ. તો બીજો પ્રશ્ન એ થાય કે શું વધારે ઊંઘ લઈએ તો વધુ સારું? આપણે 8 કલાકના બદલે 10 કે 12 કલાક સૂઈએ તો શું વધુ ફાયદો થાય? ના, એવું બિલકુલ નથી. દરેક વસ્તુમાં એક ઓપ્ટિમમ ફેઝ હોય. ઓછું પણ સારું નથી અને વધુ પણ સારું નથી. જો આપણે નોર્મલ કરતાં વધુ ઊંઘ લેતા હોય તો એના પણ અમુક ગેરફાયદા થતા હોય. અને હા, આપણે ખાસ એ યાદ રાખવું જરૂરી છે કે માત્ર કલાકો પૂરતા નથી, ઊંઘની ક્વોલિટી, ઊંઘ કેવી છે એ પણ મહત્વનું છે. તો તમે પ્રોપર ઊંઘ કરી એ ક્યારે કહી શકાય? એક તો ઇનફ અવર્સ હોય એટલે કે પૂરતા કલાકો સૂતા હોય. બીજું છે ગુડ ક્વોલિટી સ્લીપ. ત્રીજું છે રેગ્યુલર સ્લીપ એટલે કે નિયમિત સમયે સૂવું. અને ચોથું છે કમ્પ્લીટિંગ હેલ્ધી સ્લીપ સાયકલ, જે આપણે ગયા વિડીયોમાં પણ જોયેલી. તો મિત્રો, તમે ઊંઘ લ્યો છો એ પ્રોપર અને પૂરતી છે એ કઈ રીતે જાણી શકાય? તો આપણે આપણી જાતને 5 પ્રશ્ન પૂછવા જોઈએ. સૌથી પહેલું, શું તમે સવારે જાગીને રિફ્રેશિંગ એટલે કે એકદમ તાજગી અને ફ્રેશ ફીલ કરો છો? એનો જવાબ હોવો જોઈએ યસ. બીજું,
કેન આઈ કોન્સન્ટ્રેટ વેલ ઇન માય વર્ક, એટલે શું દિવસ દરમિયાન આપણે કામની અંદર એકાગ્રતા કોન્સન્ટ્રેશન રાખી શકીએ છીએ. ત્રીજું, ડુ યુ ફોલ ઇન સ્લીપ અનઇન્ટેન્શનલી, એટલે કે ઘણીવાર આપણે કોઈ મિત્રો કે સંબંધી કે બેઠા હોય અને કોઈ એક વ્યક્તિ અચાનક ઊંઘી જતો હોય, એટલે કે તમે ઈરાદા વગર એમનામ બેઠા બેઠા દિવસના ઊંઘી જતા હો તો એ અપૂરતી ઊંઘની નિશાની છે. ચોથું, કેન યુ રિમેન એલર્ટ થ્રુ આઉટ ધ ડે વિધાઉટ એની એક્સ્ટ્રા એટેમ્પ, એટલે કે શું દિવસ દરમિયાન તમે પૂરતા એલર્ટ વધારે પ્રયત્ન કર્યા વગર રહી શકો છો. અને પાંચમું, ડઝ યોર મૂડ રિમેન સ્ટેબલ એન્ડ વેલ ડ્યુરિંગ હોલ ડે, એટલે કે શું આખા દિવસ દરમિયાન તમારો મૂડ સ્ટેબલ અને યોગ્ય રહે છે. જો આમાંથી મોટા ભાગનાનો પ્રશ્નનો જવાબ તમારો પોઝિટિવ સાઈડ હોય તો એવું કહી શકાય કે તમારી ઊંઘ છે પૂરતી છે. મિત્રો, માત્ર ઊંઘના કલાકો જ મહત્વના નથી, પરંતુ તમે ક્યારે સૂવો છો એ પણ મહત્વનું છે. કારણ કે આપણા શરીરમાં ભગવાને એક સર્કાડિયન રિધમ એટલે કે એક બાયોલોજિકલ ક્લોક ગોઠવેલી હોય. એ ક્લોકની સાથે આપણી જો લાઈફસ્ટાઈલ એટલે કે જીવનશૈલીને એલાઇન કરતા હોઈએ તો આપણને પ્રોપર ઊંઘના વધુ ફાયદા થતા હોય. તો મિત્રો, નેક્સ્ટ વિડીયોમાં આપણે જોવાના છીએ સર્કાડિયન રિધમ એટલે કે ભગવાને આપણા શરીરમાં ગોઠવેલી બાયોલોજિકલ ક્લોક વિશે. તો જો તમે ચેનલને ફોલો ના કરી હોય તો ચેનલને ફોલો કરો, વિડીયો લાઇક કરો તથા બીજા ગ્રુપને શેર કરો. થેન્ક યુ.